નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગઈકાલે ગુજરાતના 66 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો, એટલે કે ગુજરાતની અંદર હવે વરસાદની મિત્રો શરૂઆત થઈ ગઈ છે। તેનું સૌથી મોટું કારણ છે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ, અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને જોરદાર વરસાદની શરૂઆત થઈ છે। એક સાથે બે સિસ્ટમો મિત્રો આગામી સમયમાં એક્ટિવ થવાની છે। મિત્રો અહીંયા 4 અને 5 તારીખનો મેપ જોઈ શકો છો। આ બંને મિત્રો ખાસ કરીને સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાતની અંદર 15 થી 20 ઇંચ સુધીનો વરસાદ આ 7 દિવસની અંદર પડી જવાનો છે। અમુક વિસ્તારમાં 20 ઇંચ કરતાં પણ વધુ વરસાદ મિત્રો આ 7 દિવસ દરમિયાન જોવા મળી શકે છે। ગઈકાલે નવસારીની અંદર જ મિત્રો આપણે જોયું કે ખાસ કરીને 3.5 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ। આ સિવાય સુરતની અંદર પણ મિત્રો સવારમાં વરસાદે ધમાકાદાર બેટિંગ કરતા જે ઓફિસે નોકરીએ જતા લોકો છે ખાસ કરીને મુકાઈ ગયા, રસ્તામાં ખાસ કરીને અટકી ગયા હતા, અને રસ્તામાં પાણી ભરાઈ જવાના પણ મિત્રો અહેવાલ મળી રહ્યા છે। અહીં તમે જોઈ શકો છો બે સિસ્ટમો એક્ટિવ થઈ ગઈ છે, અને મિત્રો હજુ પણ મિત્રો ગઈકાલની સિસ્ટમ હતી તે ભૂક્કા બોલાવી રહી છે। તમે જોઈ શકો છો ગઈકાલે નવસારીની અંદર મિત્રો વહેલી સવારે જે 4.5 ઇંચ, અમરેલીના સાવરકુંડલાની અંદર પણ 3 ઇંચ વરસાદ। મિત્રો સૌથી મોટી વાત કહેવાય કે હવે અમરેલી એટલે કે કાઠિયાવાડની અંદર પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો સુરત, નવસારી, ખેડા, વલસાડ મિત્રો આમ તમે જોઈ શકો છો ખાસ કરીને 6 તાલુકા એવા છે જેની અંદર 2 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો, અને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને 18 તાલુકા એવા છે જેમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો। આમ જોવા જઈએ તો કુલ 66 જેટલા તાલુકાની અંદર વરસાદ પડતા ઘણા ખરા વિસ્તારોમાં વાવણી પણ મિત્રો વાવવાની શરૂઆત થઈ। આ બધું જોતા મિત્રો ગુજરાતની અંદર હવે પછી એટલે કે આજના દિવસે ક્યાં ક્યાં મિત્રો વરસાદની આગાહી છે તેને લઈને જ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના। અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી કઈ રીતે સિસ્ટમ મિત્રો આગળ ચાલી રહી છે, અને ચોમાસું છેક મિત્રો લદ્દાખ સુધી પહોંચી ગયું છે। એટલે કે માત્ર હવે ગુજરાતનો કેટલોક ભાગ અને રાજસ્થાનનો કેટલોક ભાગ અને પંજાબનો કેટલોક ભાગ છે આટલો જ વિસ્તાર, બાકી તમામ વિસ્તારમાં મિત્રો ચોમાસું બેસી ગયું છે। મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ખાસ કરીને તેમજ મિત્રો ખાસ કરીને જુદા જુદા હવામાન શાસ્ત્રીઓ દ્વારા આગામી 3 દિવસની અંદર સમગ્ર ગુજરાતની અંદર ચોમાસાની ખાસ કરીને ધમાકેદાર બેટિંગ હશે। સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વાવણી લાયક સારો વરસાદ જોવા મળવાનો છે। તો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરશું આજે મિત્રો ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી છે, આજે કેટલા વિસ્તારમાં વાવણી થશે, વાવાઝોડું હાલ મિત્રો ક્યાં પહોંચ્યું તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરવાનો છે। તેમજ આ વાવાઝોડાને કારણે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે, તેમજ પવનની ઝડપ કેવી રહેશે તેને લઈને વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું પહેલાં સૌથી પહેલાં એની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છેક મિત્રો ખાસ કરીને ગઈકાલે 30 તારીખ સુધીની અંદર છેક મિત્રો લદ્દાખ સુધી ચોમાસું પહોંચી ગયું, પરંતુ ખાસ કરીને આટલો જે ભાગ છે મિત્રો એ જ હવે બાકી રહી ગયો છે। અહીં તમે જોઈ શકો છો કઈ રીતે હવે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, જેને લઈને ટૂંક સમય, પરંતુ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે જુલાઈ મહિનાની અંદર મિત્રો કેવો વરસાદ રહેશે, આખા જુલાઈ મહિનાની વાત કરીએ, જે જુલાઈ મહિનાની વાત કરતા હોય છે તેની અંદર મિત્રો તાપમાન અને વરસાદની વાત હોય છે। અહીં તમે જોઈશું તાપમાન અને આ વરસાદનો મેપ, જેની અંદર તાપમાનની જો વાત કરીએ તો અહીંયા લખેલું છે મિત્રો કે जुलाई 2026 के दौरान देश में ज़्यादातर हिस्सों में इस महीने में अधिकतम तापमान सामान्य से अधिक રહેશે, એટલે કે તાપમાન છે એ થોડુંક વધારે રહી શકે છે। ખાસ કરીને કેટલાક ગુજરાતનો ભાગ બાદ કરતાં મિત્રો હિમાલયનો કેટલોક ભાગ બાદતા બાકીના તમામ વિસ્તારોની અંદર મિત્રો તાપમાન છે થોડુંક વધારે રહી શકે છે। તેમજ મિત્રો ખાસ કરીને વરસાદ જુલાઈ મહિનાની અંદર આખો જુલાઈ મહિનો કેવો રહેશે તેને લઈને પણ મિત્રો ખરાબ સમાચાર કે આખો સંપૂર્ણ મેપ જોઈ શકો છો પીળો ભાગ છે, તો જેને લઈને અહીંયા બ્લુ કલરનો ભાગ છે એટલે કે કાશ્મીર છે, પૂર્વ ઘાટ છે,
આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને સારો વરસાદ પડી શકે છે. બાકી જ્યાં જ્યાં પીળો છે, ગુજરાતની અંદર પણ પીળો ભાગ છે, તો આ વિસ્તારમાં દર વર્ષે મિત્રો ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર આમ તો ભારે વરસાદ આવતો હોય છે, પરંતુ આ વર્ષે જુલાઈ મહિનાની અંદર મિત્રો સામાન્ય મોટો બ્રેક પણ જોવા મળી શકે છે. જે આપણે અગાઉના વિડીયોમાં, ગઈકાલના વિડીયોમાં આપણે વાત કરી હતી કે કઈ રીતનો બ્રેક છે જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો મુખ્ય બિંદુઓ મિત્રો ખાસ કરીને જુલાઈ મહિનામાં તો ખાસ કરીને ખૂબ જ ઓછો વરસાદ એટલે કે 94% જુલાઈ મહિનાની અંદર વરસાદ રહેશે. દર વર્ષે પડે તેની કરતાં થોડોક ઓછો પડી શકે છે. તાપમાન પણ મિત્રો વધારે રહેશે. અને સાથે મિત્રો વાત કરીએ છીએ કે અલ નીનો છે એ ખાસ કરીને એક્ટિવ છે, એની સ્થિતિ બની રહી છે, જેને લઈને આ બીજું થઈ શકે છે. તેમજ મિત્રો ઇન્ડિયન ઓશન ડાયપોલ એ પણ ખૂબ જ મહત્ત્વનો હોય છે. તે પોઝિટિવ હોય તો ખૂબ જ સારો વરસાદ હોય છે, પરંતુ તે તટસ્થ છે, જેને લઈને પણ વરસાદમાં ઘટ જોવા મળી રહી છે, જે આધારે મિત્રો નક્કી કરવામાં આવતું હોય છે. આ બાજુ ગુજરાત હવામાન વિભાગ પણ પાછળ નથી. 1 તારીખે મિત્રો આપી દીધી છે જોરદાર વરસાદની આગાહી. તો આજની 1 તારીખની જ વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલની જેમ જ મિત્રો ભારે વરસાદ પડશે. આ સિવાય ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી કરેલી છે. આજે 1 તારીખે વરસાદનો વિસ્તાર વધશે. 2 તારીખે તેના કરતાં પણ ઘણા ખરા ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં વરસાદ વધશે. 3 તારીખનો મેપ તો મિત્રો અહીંયા જોઈ શકો છો. દક્ષિણ ગુજરાતના 100% વિસ્તારમાં, મધ્ય ગુજરાતના લગભગ 70% વિસ્તારમાં, આ સિવાય અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢની અંદર પણ સારો વરસાદ જોવા મળશે. કચ્છની અંદર પણ સારો વરસાદ જોવા મળશે. સૌથી વધુ વરસાદની આગાહી મિત્રો 4 તારીખે જોવા મળી રહી છે. 4 તારીખે, 3 તારીખે, 4 તારીખે, 5 તારીખે અને 6 તારીખે મિત્રો ભારે વરસાદ તૂટી પડશે, જેમાં રેડ એલર્ટ પણ આપી દીધું છે. અહીં તમે જોઈ શકો છો 3 તારીખે વલસાડ અને ડાંગની અંદર મિત્રો રેડ એલર્ટ છે. અતિ ભારે વરસાદની આગાહી છે. અને જ્યાં જ્યાં મિત્રો રેડ એલર્ટ હોય છે ત્યાં દિવસ દરમિયાન મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં 10 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી જતો હોય છે. તો આવી જોરદાર વરસાદની આગાહી કરી છે. સાથે સાથે તમે જોઈ શકો છો સુરત, તાપી, ડાંગ, વલસાડની અંદર પણ મિત્રો, તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો ભાવનગર, અમરેલીની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારમાં પણ તો અતિ ભારે વરસાદની આગાહી મિત્રો કરવામાં. તમામ પરિસ્થિતિને જોતા મિત્રો હવે પરફેક્ટ મિત્રો આગાહી આવી ગઈ છે કે ગુજરાતની અંદર મેઘરાજા આજથી ધમાકેદાર બેટિંગ કરવાના છે, જેની અંદર ખાસ કરીને સૌપ્રથમ નંબર છે દક્ષિણ ગુજરાતનો અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર લાગી શકે છે. ખાસ કરીને આપણે વાવાઝોડા વિશે જ વાત કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો 2 તારીખની આસપાસ વાવાઝોડાની અસર હશે. 3 તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાતની માથે આખી સિસ્ટમ હશે. અને 4 તારીખે ભારે પવન સાથે, તેજ પવન સાથે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદ તૂટી પડશે, જેની અંદર કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જોવા મળી શકે છે. 5 તારીખે પણ તમે જોઈ શકો છો ખૂબ જ અતિ ભારે સુરત, મુંબઈ, વલસાડ સહિતના ભાગોની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે, જેને લઈને દરિયાકાંઠાની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાઈ શકે છે. ખૂબ જ ભારે વરસાદની આગાહી છે એ 4-5 તારીખે જોવા મળી રહી છે. તો આ વાવાઝોડાને કારણે સિસ્ટમ છે ખૂબ જ એક્ટિવ બની ગઈ છે. ખાસ કરીને વાવાઝોડું છે ત્યાંથી અટકી અને થોડુંક મિત્રો આગળ જતું રહેશે, જેને લઈને કચ્છની અંદર છે ખૂબ જ ઓછો નંબર લાગી શકે. એવું નહીં પણ કચ્છમાં નહીં આવે, પણ આવશે ખરા, પરંતુ થોડોક ઓછો નંબર લાગી રહ્યો છે. ત્યારબાદ મિત્રો વરસાદનો બ્રેક આવી શકે છે. તો ફરી એક વખત મિત્રો ગુજરાતવાસીઓ તૈયાર થઈ જાઓ. ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે. આજે અને આવતીકાલે થોડોક હળવો વરસાદ છે, પરંતુ ધીમે ધીમે વધતી જશે. પરંતુ 3 તારીખથી લઈ તમે ધ્યાન રાખજો, 3 તારીખથી લઈને 6 તારીખ સુધીની અંદર દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતની અંદર ઘણા વિસ્તારમાં મિત્રો દિવસ દરમિયાન 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.